અગરતામાં જન્મદિવસના ખર્ચમાં ભાગે પડતા પૈસા પાછા માંગતા આરોપીએ તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 2 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર મંગળવારની રાત્રિએ પાંદેસરાના રોકડિયા હનુમાન મંદિર નજીક લક્ષ્મીનગરમાં રહેતો અને જીઆઈડીસીની એક કંપનીમાં કામ કરતો 28 વર્ષીય ભગતસિંહ નરેન્દ્રસિંહ તેના મિત્ર બિટ્ટુ કાશીનાથ સિંહનાથના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થયો હતો. ભગતસિંહ અને તેના મિત્રોએ અલથાણની એક હોટેલમાં જઈને પાર્ટી કરવાની યોજના બનાવી હતી. યોજના મુજબ તેઓ પાંદેસરાના તિરુપતિ પ્લાઝા ખાતે એક પાનના ગલ્લા પાસે ઊભા હતા. આ સમયે અન્ય એક મિત્ર અનિલ રાજભરે જન્મદિવસની પાર્ટીના ખર્ચમાં ભાગરૂપે બિટ્ટુ પાસે માત્ર 50 રૂપિયાની માંગણી કરી હતી. આટલી નાની રકમ માટે બિટ્ટુએ ઉશ્કેરાઈને અનિલ સાથે ગાળાગાળી શરૂ કરી હતી. આ દલીલ જોતજોતામાં ભયંકર ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. ડીસીપી નિધિ ઠાકુરે આ ઘટનાની વિગત આપતા જણાવ્યું કે ઝઘડા દરમિયાન ભગતસિંહે વાતાવરણ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા બિટ્ટુ અને તેના અન્ય એક મિત્ર ચંદન કરુણાશંકર દુબેએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આ ઝપાઝપીમાં અનિલ રાજભરને પણ ચપ્પુના ઘા વાગ્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટના બાદ મૃતક ભગતસિંહના ભાઈ નાગેન્દ્રસિંહે તાત્કાલિક પાંદેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મૂળ બિહારના બિટ્ટુ કાશીનાથ અવધિયા અને ચંદન કરુણાશંકર દુબેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ હત્યારાઓ પૈકી ચંદન દુબે રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ લૂંટ અને મારામારી જેવા 4 જેટલા ગુનાઓ પહેલેથી જ નોંધાયેલા છે. માત્ર 50 રૂપિયા જેવી નજીવી બાબતે થયેલી આ હત્યાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. ભગતસિંહના પરિવારમાં માતા, ભાઈ, બહેનો અને અન્ય સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે અને એક નિર્દોષ યુવકનો જીવ માત્ર સામાન્ય વિવાદમાં છીનવાઈ ગયો છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યા અને હુમલાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે 17 સપ્ટેમ્બરના સવારે 12:30 વાગે 7 દોસ્તો એક સાથે ભેગા થયા હતા અને આ લોકો આ 7માંથી એકના બર્થડે હતા. તો આ માટે પાર્ટી કરવા માટે એક હોટેલના રૂમ બાબતે આ લોકોની કઈ માથાકૂટ થઈ હતી કે અમને તમે 50 રૂપિયા આપી છે તો 50 પરત કરો. આ બાબતની લડાઈમાં આપસમાં એકને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે. તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે. તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જેમને ઈજા પહોંચી છે એમના નામ અનિલભાઈ રાજભર છે. અને આ બંને આરોપી બિટ્ટુ સિંહ અવધિયા અને ચંદન દુબે આ બંનેને અરેસ્ટ કરી લીધા છે. કેટલા આરોપી વોન્ટેડ છે અને હત્યા શા માટે કરવામાં આવી? ટોટલ 2 જ આરોપી છે, બિટ્ટુ સિંહ અવધિયા અને ચંદનસિંહ દુબે, અને આ બંનેને અરેસ્ટ કરી લીધા છે. અને જેમ કે હું કહ્યું, આ લડાઈ બેસિકલી 50 રૂપિયા એક અનિલ રાજભરને બિટ્ટુને આપી હતી અને આ પૈસા પરત માંગતા આ બાબતની લડાઈ હતી. અને આ જે મરણ જનાર છે ભગતભાઈ, એક વાઇપરની લકડી ઉઠાઈને બિટ્ટુને મારતા હતા અને ત્યારે ચંદન દુબે અનિલભાઈને પકડીને રાખ્યા હતા. તો આ બિટ્ટુ ઉશ્કેરાઈને ચાકુ ભગતને મારી નાખ્યા અને ભગતની મોત થઈ ગઈ અને અનિલને પણ ઈજા પહોંચી. ચાકુ ક્યાંથી લાવેલું? ચાકુ એમની પાસે જ હતા.